ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ગુજરાતને સેમિકન્ડક્ટર યુનિટની આપશે તેઓ ભેટ। 28 ફેબ્રુઆરીએ બપોરે 3:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થવાનું છે। સાણંદ સ્થિત માઇક્રોનના પ્લાન્ટ પર પીએમ મોદી જવાના છે। માઇક્રોનના સેમિકન્ડક્ટર યુનિટનું તે ઉદ્ઘાટન કરશે। દેશમાં બનેલી પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ લોન્ચ કરે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ગુજરાતની મુલાકાતે। સેમિકન્ડક્ટર યુનિટની તે ભેટ આપશે। આ સાથે જ સેમિકન્ડક્ટર ચિપ તે દિવસે જ લોન્ચ કરશે। ગુજરાતમાં બનાવાયેલી ચિપ લોન્ચ કરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલમાં જણાવાઈ રહી છે। માઇક્રોનના સેમિકન્ડક્ટર યુનિટનું તે ઉદ્ઘાટન કરશે। 28મી તારીખે બપોરે 3:30 કલાકે વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે। સાણંદ સ્થિત માઇક્રોનના પ્લાન્ટ પર તે જવાના છે અને ત્યાં તે સેમિકન્ડક્ટર યુનિટનું ઉદ્ઘાટન કરવાના છે। જોકે સૌથી મહત્વપૂર્ણ જે સમાચાર છે તે એ છે કે ગુજરાતમાં જ બનેલી સેમિકન્ડક્ટર ચિપ તે દિવસે લોન્ચ થઈ શકે છે। આ પ્રકારની શક્યતાઓ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, કેટલો મહત્વપૂર્ણ પ્રવાસ સેમિકન્ડક્ટર ક્ષેત્રે હોઈ શકે છે પીએમ મોદીનો? બિલકુલથી ભારત દેશમાં સેમિકન્ડક્ટર ફિલ્ડને સતત આગળ વધારવા માટે કેન્દ્ર સરકાર છે તે સતત કાર્યરત છે। ખાસ કરીને ગુજરાત અને આસામમાં સેમિકન્ડક્ટર જે પ્લાન્ટ છે તે વિકસાવવામાં આવી રહ્યા છે। પાછલા કેટલાય સમયથી જોવામાં આવ્યું છે કે ગુજરાતમાં સાણંદ પાસે જે પ્રકારે સેમિકન્ડક્ટર અને તેને લઈને જે ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં વિકાસ કરવા માટે અનેક કાર્યો છે તે કરવામાં આવ્યા છે। સાણંદમાં જે માઇક્રોન પ્લાન્ટનું જે ખાતમુહૂર્ત છે તે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે માઇક્રોન પ્લાન્ટ છે તે તૈયાર થઈ ચૂક્યું છે અને તેનું લોકાર્પણ છે તે થવા જઈ રહ્યું છે। ત્યારે આ મહિનાના અંતમાં એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમાં બપોરે 3 વાગ્યા બાદ તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદથી તેઓ સીધા જ સાણંદ ખાતે પહોંચીને લગભગ 1.5 થી 2 કલાક જેટલો કાર્યક્રમ છે તે સાણંદના પ્લાન્ટમાં યોજાશે। મહત્વની વાત એ છે કે જે સેમિકન્ડક્ટર ચિપ છે તેને લઈને પણ અનેક ચર્ચાઓ છે તે કરવામાં આવી। ત્યારે ચિપને લઈને પણ એક સારા સમાચાર દેશને મળી શકે તેવી એક શક્યતાઓ છે તે જોવામાં આવી રહી છે। ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। તો દેશમાં બનેલી પહેલી સેમિકન્ડક્ટર ચિપ લોન્ચ થશે આ પ્રકારના સંકેત મળી રહ્યા છે। એટલે એ રીતે પણ વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે।